કારણ કે હવે જ્યારે એને ડિક્લેર જ કર્યું છે કે આવડો મોટો સમાજ જ્યારે કહેતો હોય કે ભાઈ રૂપાલાને હટાવો, ત્યારે ત્યાં સુધી ક્ષત્રિય સમાજે ખૂબ વિચાર્યું કે ના એક રૂપાલાને હટાવી લે તો આપણે મોટા સંઘર્ષમાં નથી પડવું, પણ હર હંમેશ ક્ષત્રિય પોતાની અસ્મિતા અને સ્વાભિમાન માથે લડતો રહ્યો છે. અસ્મિતા અને સ્વાભિમાન માથે જ્યારે લડાઈ આવતી હોય છે ત્યારે એ નથી જોતો રણ મેદાનની અંદર કે સામેનું લશ્કર કેટલું હોય છે. ભૂતકાળની અંદર પણ લાખોના લશ્કર સામે રાજપૂત ક્ષત્રિય સમાજ જ્યારે 10,000નું સૈન્ય હોય ત્યારે પણ લડ્યું છે. તો અત્યારે કદાચ સત્તાધારી પાર્ટી પાસે મોટી ફોજ હોય, પણ આ ક્ષત્રિય સમાજની ફોજ સામે મને વિશ્વાસ છે કે કદાચ નાની સૈન્ય લઈને પણ આને પરિણામ દેખાડશું. હવે ભાજપને જે છે અહીંયાથી જો ભગાવે નહીં ક્ષત્રિયો તો એને યાદ રાખજો કે આ મહાભારતનું યુદ્ધ છે. કદાચ સામે પક્ષે પોતાના સગાઓ હોય, પણ હવે આ યુદ્ધને મેં કૃષ્ણએ કીધું છે કે હે અર્જુન, તું તારું કામ કર, પરિણામનો જો તું કર્મ કર. અત્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓને મારે વિનંતી છે કે તમે સામે ન વિચારો કે સામે કેવડી મોટી સેના છે, કે જે હોય તમારે લડવાનું છે. મોત સામે હોય છતાં પણ ક્ષત્રિય વિચાર્યું નથી કે મારે યુદ્ધમાં જવું છે ત્યારે સામે મારું મોત થશે. ક્ષત્રિય હંમેશા મોતને વહાલ કર્યું છે. એને કોઈ જીત જોઈને યુદ્ધમાં નથી ઉતર્યા, એને સામે હાર જોઈને ઉતર્યા હોય. ત્યારે આ ક્ષત્રિય સમાજના ભાઈઓએ એમના પાળિયા ગામે ગામ છે. આજે પણ યાદ કરે છે લોકો એ હંમેશ જે સામી સાથી લડ્યા એને યાદ કરે છે. ઘરે બેઠા હોય ને ઉધરસ શરદી તાવથી મરી ગયો નથી કરતા. આ મારો ક્ષત્રિય સમાજ દરેક સમાજને સાથે લઈ ચાલનારો સમાજ છે. અત્યારે અમને તમામ સમાજો હોય, સમાજના આયરો હોય, બ્રાહ્મણો હોય, કાઠીઓ હોય, રજપૂતો હોય, નાડોદા હોય, ક્ષત્રિયોની 13 તાસરી જે 18 આલમ જે ક્ષત્રિય સમાજ સાથે છે. ત્યારે આપ જોવો જે કચ્છભરમાંથી જે આ માળિયા કચ્છને પાર કરી અને મોરબી જિલ્લાનું પહેલું કચ્છનું આવે છે ત્યારે સ્વયંભૂ મૈત્રી છે. આ કોઈ વ્યવસ્થા નથી કરેલી. આ સ્વયંભૂ મૈત્રી રાજપૂત ક્ષત્રિય સમાજની છે. અને આ સમાજ એટલે નીકળ્યો છે કે મારી માતાઓ અને બહેનો માથે જેને અભદ્ર ટિપ્પણી કરી છે, કદાચ પોતા માથે કરી હોત તો હજી પણ એ સમજી જાય કે ના ચાલો એને માફ કરીએ. પણ જ્યારે મારી માતાઓ અને બહેનો માથે જ્યારે ટિપ્પણીઓ થતી હોય અને એને માફી ન હોય, રાજપૂત સમાજે કહે છે કે ક્ષમા એ વિદેશે ભૂષણમ, પણ ક્ષમા કેની હોય કે જાણતા અજાણતા થઈ હોય. આ તો હોશિયાર અને ભણેલો માણસ છે અને શિક્ષક જેવો માણસ છે, મંત્રી પદે બેઠેલો માણસ છે. એને જાણી બુજી રાજપૂત સમાજને નબળો કરવાની કોશિશ કરી છે. ત્યારે માતાઓ બહેનોએ ત્યાં સુધી આવવું પડે રોડમાંથી, ક્યારે સમાજની બહેનો રોડ ઉપર નથી આવી. પણ એ જે રણચંડી બનીને એને કીધું છે કે જો તમારાથી ક્ષત્રિય ભાઈઓ ન થાય તો હવે અમે મેદાનમાં છીએ. ત્યારે મારા ભાઈઓ ગામે ગામથી બહેનો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. આ યુદ્ધ ખેલાશે. હવે એને જ્યારે જાહેરાત કરી છે કોઈ પણ સંજોગોની અંદર કે ફોર્મ ભરવાના છે, અને હવે કદાચ ફોર્મ ના ભરે ને તોય ક્ષત્રિય સમાજ એને કરી દેખાડવાનું. એનું હું તમને કારણ કહું, કારણ કે મેદાનમાં ક્ષત્રિય પીછેહઠ નહીં કરે, કાંઈ મરણીઓ થશે ને કાં મારશે. આ મારશે ક્યાંથી? માથાઓના મતથી મારશે. હવે લોકશાહી છે ત્યારે એને માથાઓના મત ગણી અને પેટી સુધી આપણે સૌએ પહોંચવાનું છે. આપણે હવે મતદાન કરી લોકોને સાથે રાખી, તમામ સમાજને સાથે રાખી અને ગામોમાં અંદર અમારો સમાજ જ્યારે નીકળ્યો છે બૂથ લેવલની કમિટી સુધી આ સમાજ જશે. હવે કદાચ આવડું મોટું મહાવિશાળ સંમેલન રાજકોટની અંદર 7 લાખ માણસો ભેગા થવાના છે. ત્યારે આ કચ્છમાંથી જે ઉમટેલી જે આપણે ક્ષત્રિય સમાજના ભાઈઓને છે, મારી સાથે બીજા અન્ય સમાજના ઘણા લોકો આવ્યા છે. આની અંદર ખાલી અત્યારે જેને ખબર પડી છે અમારે પણ આવું છે, ચાહે દલિત સમાજ હોય, આયર સમાજ હોય, દરજી સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય, જે ગામમાંથી જે નીકળ્યા છે એ ગાડીમાં એક ને એક તો એ સમાજના લોકો નીકળ્યા છે. ત્યારે મારે આપણે એટલું જ કહું છે કે મારા ભાઈઓ, હવે તમારે કદાચ ભાજપુત્રો છે જ્યાં રહેતા હોય ત્યાં સામે જેમ કીધું છે કે કૃષ્ણએ કીધું અર્જુન તારી સામે કદાચ ભીષ્મ પિતામહ હોય ને તારે મારવો પડે તો મારવો પડશે. આ ધર્મયુદ્ધ છે, આ ક્ષત્રિયોનું ધર્મયુદ્ધ છે, ક્ષત્રિયતા અસ્મિતા ટકાવવાનું યુદ્ધ છે. ત્યારે હવે પાછું નથી પડવાનું, કારણ કે સામે ગુરુ દ્રોણ હોય કે ભીષ્મ હોય તારે કર્મ કરવાનું છે. એટલે આ જ રીતે હું આપ સૌને વિનંતી કરું છું, જેમ આપ સ્વયંભૂ અત્યારે અહીંયા આવ્યા છો અને ક્ષત્રિય અસ્મિતા સંમેલનની અંદર જ્યારે જવાના છીએ આપણે, ત્યારે ત્યાંથી પ્રણ અને પ્રતિજ્ઞા લઈને નીકળશું કે હવે કોઈ રીતે પીછેહઠ સમાજ નહીં થાય. અને જો આ રીતે સમાજના ભાઈઓ તો ત્યાંથી પ્રણ લઈને નીકળશે તો બૂથની અંદર તમારા મત ત્યાં તમારે પોતે સ્વયંભૂ વ્યવસ્થા કરવાની છે. તમને કોઈ આદેશ કરવામાં નહીં આવે, પણ તમે પોતે જ હવે લડો છો. તમે પોતે જાતે જ યુદ્ધ મેદાનની અંદર લડો છો. ત્યારે એક મતની કિંમત છે. એક સાથે તમારે 5 મત લેવાના છે. અને મને વિશ્વાસ છે કે રાજપૂત ક્ષત્રિય સમાજે ભૂતકાળમાં જ્યારે માથા દીધા હોય ત્યારે કંઈ પોતાની બેન દીકરીને બચાવવા નથી આપ્યા. તમામ સમાજના લોકોને બચાવવા માટે, ચાહે ગૌ બ્રાહ્મણ સ્ત્રી પ્રતિપાળનું પુરુષ એમને નથી મળ્યું. ત્યારે મારે સમાજના ભાઈઓ કહેવાનું છે કે દરેક સમાજને સાથે રાખીને કે જો અમારા વડવાઓ તમારા માટે પાળિયા થયા છે તો આજે તમારો મત અમને જરૂર આપજો. કારણ કે રાત દિવસ જે જાગી
અને ગામની અંદર કોઈ પણ તોફાન થયા હોય, કોઈ પણ વસ્તુ હોય કે દવાખાના હોય, ત્યારે ક્ષત્રિય સમાજનું એક ગામની અંદર એક ઘર હશે ને તો એ ક્ષત્રિય સમાજને પૂજનીય ગામના લોકો માનતા હોય છે. ત્યારે આપ સૌએ સમાજ માટે ઝોલી ફેરવીને મત માગવાના છે. હવે પીછે પાણી નથી. રૂપાલા હવે ગોણ છે. હવે ભાજપ હારવો જોઈએ ને હારવો જોઈએ. મારા તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓને એક જ વાત કરવી છે. આજ 14 તારીખ પહેલાં તમે કહે તો ચાલત કે ભાઈ મોદી, અમિત શાહ, અમને તારાથી વેર નથી, પણ રૂપાલાથી છે. પણ હવે જ્યારે યુદ્ધનું મેદાન ખેલાઈ ગયું છે ત્યારે તમારે આ વાત તમારા મોઢેથી ન નીકળવી જોઈએ. કારણ કે હવે યુદ્ધ એક સામે પક્ષે બીજેપી સામે છે. હવે આ રૂપાલા જે છે એ એમનો અહંકારનો પ્રતીક છે. આ રાવણ બની ગયો છે, 10 માથાનો રાવણ. જ્યારે આપણે સમજીએ છીએ કે યુદ્ધની અંદર રાવણ સામે મોટું સૈન્ય હતું, સામે રામજી પાસે કાંઈ ન હતું, પરંતુ એને એટલો જ હતો કે ધર્મ યુદ્ધ હતું. ક્ષત્રિય જ્યારે ધર્મ યુદ્ધમાં હોય છે ત્યારે હું ચોક્કસ કહું છું કે વિજય ધર્મની થાય છે. અને આજે આપણે ધર્મના નામે ઊભા છીએ ત્યારે ક્ષત્રિય સમાજ ચોક્કસ વિજય થશે અને આના પરિણામ આખા દેશભરમાં આવશે. રાજસ્થાનથી હોય, મધ્યપ્રદેશ હોય, યુપી હોય કે ભારતના જેટલા પણ રાજ્યો છે એની અંદર ક્ષત્રિયોની વસ્તી મોટા પ્રમાણમાં છે. ખાલી ગુજરાતનું નથી, આખા ભારતભરમાં ખેલાઈ રહ્યું છે. આપ જુઓ છો ત્યાંથી રાજસ્થાનથી પણ મોટા પ્રમાણમાં ક્ષત્રિયો આવી રહ્યા છે, મધ્યપ્રદેશમાંથી, રાજસ્થાનથી, યુપીથી, આ તમામ રાજ્યની અંદર. પરંતુ આપ જુઓ તેમ મધમસ્તની અંદર મોદી અને એની સરકાર ક્ષત્રિયોમાંથી કોઈ પણ રીતે પાછીપાની કરવા તૈયાર નથી. ત્યારે ક્ષત્રિય પણ પાછો નહીં પડે. મને વિશ્વાસ છે મારા ક્ષત્રિય ભાઈઓમાંથી. આપ સૌ પરિણામ લઈ, આપ શપથ લઈને જાજો કે જ્યાંથી સંમેલનમાંથી નીકળ્યા પછી કે આપણે પોતે કામે લાગવાનું છે. અને ગામની અંદર જેમ આપણે આપ સૌ જાણો છો, મારે એમને ચૂંટણીમાં શીખડાવવું ન પડે, કારણ કે રાજપૂત તો હંમેશા લીડર જ રહ્યો છે અને લીડરને શીખડાવવું ન પડે કે ચૂંટણી કેમ લડાય. આ યુદ્ધ તમારે લડવાનું છે. બસ આટલું જ કહી મારા તમામ જે પણ કચ્છમાંથી કે કચ્છ બહાર, પાટણ, રાધનપુર, સાંતલપુરથી આવેલા તમામ ક્ષત્રિય ભાઈઓ અને ગુજરાત ભાઈઓને વિનંતી કે આપ